બુદ્ધિ વિશે પણ કરવી કે જેટલી શરીરની શક્તિ જરૂરી છે એટલી જ જીવનમાં બુદ્ધિ પણ જરૂરી છે. શરીર શક્તિ જેટલી કામમાં આવે ને એથી ઝાઝી કામમાં કઈ આવે શક્તિ? બુદ્ધિ. બુદ્ધિ એક કુદરતી દેન છે, બધાનામાં પૂરી હોતી નથી. બુદ્ધિ છે એ શરીરની શક્તિ કરતાં પણ મોટી શક્તિ છે. એટલે કવિ દલપતરામ એક પંક્તિ લખી છે, શરીર જોરે ન ગણો સમર્થ, બુદ્ધિ વિનાનું બળ સર્વ વ્યર્થ. જો સિંહ સર્પો કપીરીછ હાથી, નાચે બિચારા જનના કયાથી. કવિ દલપતરામ લખે કે શરીરના જોરે તમે તમને સમર્થ ન સમજો, બુદ્ધિ વિનાનું બળ સર્વ વ્યર્થ. બુદ્ધિ વિનાનું બળ એ બધું વ્યર્થ છે. બુદ્ધિ છે એ એક બહુ મોટું બળ છે. જોઈ કે આ સિંહ કેટલો બળ્યો, બરાબર, હાથી કેટલો બળ્યો, પણ માણાની આગળ બિચારા નાચે છે, કારણ કે એની પાસે બુદ્ધિ નથી. માનવ પાસે બુદ્ધિ છે એટલે સિંહ જેવા સિંહને નચાડે, હાથી જેવા હાથીને એ નચાવે. એ બુદ્ધિની તાકાત છે. અને એટલા માટે આપણી એક ગુજરાતીમાં કહેવત પડી કે જે કામ કળથી થાય એ બળથી ન થાય. જે કામ કળથી થાય એ બળથી ન થાય. એનો મતલબ કે જે બુદ્ધિથી થાય એ ખાલી બળથી ન થાય. એક સ્કૂલમાં શિક્ષક પૂછતા હતા વિદ્યાર્થીઓને કે બળનું કામ કળથી કરવું એટલે શું? બળનું કામ કળથી કરવું એટલે શું? તે છોકરો કે સાહેબ, જેને કબજિયાત રહેતો હોય ને એને હાંજે કાયમ ચૂર્ણ લઈ લેવું. કબજિયાત રહેતો હોય એને હાંજે કાયમ ચૂર્ણ લઈ લેવું. આને કહેવાય બળનું કામ કળથી કર્યું. એ કે એટલે અમુક કામ છે બળના હોય એ કળથી છે ઇઝીલી થઈ જાય. ઘણીવાર આપણને એમ લાગે કે મારું આવું તો આપણે ધાર્યું નહોતું, હાવ હેલું કામ હોય, પણ બુદ્ધિ હોય ને એ માણા તમે આમ જોજો કોઈને પકડમાંય ન આવે. અકબરે બિરબલને પૂછ્યું કે આપણા રાજ્યમાં કાગડા કેટલા હશે? હવે આને કેમ ગણવા? અકબરે બિરબલને પૂછ્યું કે આપણા રાજ્યમાં કાગડા કેટલા હશે? પણ આવડો આ કોઠા હોજ વાળો ને બુદ્ધિશાળી માણા બિરબલ,